ક્યાં સુધી આ લોકો પર ભીખ માંગતા રહીશું? સરકારો પર. સરકારોએ સૌ પ્રથમ નોટબંધી કાઢી. અમારા લોકો 2.5-3 વર્ષ સુધી લાઈન પર ઉભા રહીને થાકી ગયા. કેટલા લોકો મરી ગયા. પછી સરકારે કોરોના લઈને આવ્યા. એમાં એટલી જડબે સલાક પોલીસને હોપી દીધું. પોલીસે મારીને છોડા કાઢી નાખ્યા લોકોના. પૈસા ઉઘરાવી લીધા, ટેક્સ ઉઘરાવી લીધો ને હજારો લોકો મરી ગયા અમારા વિસ્તારોમાં. એક પણ વ્યક્તિ બહાર મર્યો નથી. બધા દવાખાનામાં મર્યા. દવાખાનામાં જઈને જ કેમ મર્યા એ પણ સવાલ છે. એક પણ વ્યક્તિ આવા મેળામાં કે હાટ બજારમાં મર્યો નથી. એક પણ બાર, એક ભિખારી બાર મર્યો નથી કે એક ગાંડો બાર મર્યો નથી. બધા દવાખાનામાં મર્યા. એની પાછળ પણ અમે સંશોધન કરીએ છીએ. સરકારે શું ખેલ પાડ્યા છે આવનારા દિવસોમાં બહાર પાડીશું. હવે સરકારે આધાર કાર્ડ અપડેટનું કાઢ્યું છે. 2 મહિનાથી અમારા લોકો આધાર કાર્ડ અપડેટ માટે લાઈન પર છે. રોજના 40 જણનું થાય ને 150 જણ લાઈન પર હોય. પાછું રેશન કાર્ડનું કેવાયસી કાઢ્યું છે. હવે અનાજ જે લોકોને જોઈએ ફરી કેવાયસી કરો ભાઈ, તો રેશન કાર્ડ આપી દીધું એટલે ફાઇનલ, આધાર કાર્ડ આપી દીધું એટલે ફાઇનલ. એને હું પાછું અપડેટ ને કેવાયસી કરવાનું? હવે કાઢ્યું છે ભાઈ ખેડૂત રજીસ્ટ્રેશન કરો. અહીંયા 400 જણની લાઈન છે ખેડૂતોની. હવે રોજના આવે છે ખેડૂતો, ઢગલો લાઈન. હવે ભાઈ ખેડૂત 7/12માં એનું નામ ગામ બધું આવી ગયું એટલે ખેડૂત. હવે એને રજીસ્ટ્રેશન કરાવીને આપણે શું સાબિત કરવાનું છે? એવું કહેવા માંગુ છું સરકાર. એટલે સરકાર લોકોને જરા બી હકના કરવા દેતી નથી. સરકારને પોસાતું નથી કે લોકો શાંતિથી જીવે. એને કઈ ને કઈ બખેડામાં નાખીને છેલ્લા જ્યારથી મોદી સરકાર બની છે અખતરાઓ કરે છે ને લોકો પરેશાન છે, પાયમાલ છે. મારા બેટાઓ વીવીએમ થકી જીતી જાય છે. અને આજે પણ આટલી બધી પ્રજા દેશની એટલી દુઃખી છે કે તમે મણિપુર જોઈ લો. આજે એ લોકો યુક્રેનનું યુદ્ધ બંધ કરાય છે તો મણિપુર કાનું આપણા દેશનું રાજ્ય છે, ત્યાં કેમ તમારાથી બંધ નથી થતું ભાઈ?